જય સ્વામિનારાયણ. ભારતીય સંસ્કૃતિએ માનવ જીવનને સાર્થક રીતે જીવવાની પ્રેરણા આપતા અનેક મૂલ્યવાન શાસ્ત્રો આપ્યા છે અને માનવજાત એમાંની જ એક માર્ગદર્શિકાથી ઉપકૃત થયું વર્ષ 2020માં. એવી માર્ગદર્શિકા કે જેમાં માનવીને કેવળ માનવ જ નહીં પરંતુ એથી પણ પર મુક્ત બનાવી શકે એવી માર્ગદર્શિકા. સકળ શાસ્ત્રોના સારરૂપ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરુવર્યોના હૃદયગત સિદ્ધાંત, રુચિ, રહસ્યને સમાવતી, મોક્ષદાયી અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત આ માર્ગદર્શિકાનું નામ છે સત્સંગ દીક્ષા. આ શાસ્ત્રોનો મહિમા જણાવતા મહંત સ્વામી મહારાજ કહે છે કે સત્સંગ દીક્ષા મહારાજનું સ્વરૂપ છે. સર્વશાસ્ત્રનો સાર સત્સંગ દીક્ષા છે. અને હા, સત્સંગ દીક્ષાની હજારો તુલા કરો તોય ઓછું છે. અને એક એવો દિવસ આવ્યો જ્યારે સ્વામી બાપાના મનમાં જે હતું તે એક પત્રમાં લખાયું. તારીખ 25 ઓક્ટોબર 2024. અક્ષર ડેરીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં 10,000થી વધુ બાળ બાળિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે. આ પત્રમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપણી આવતીકાલને સાચી દિશા મળે તેવા હેતુસર નાના નાના બાળકોને વિશિષ્ટ આજ્ઞા કરી. તો બસ એકમાત્ર સ્વામી બાપાનો રાજીપો મેળવવા માટે બાળ બાલિકાઓએ મુખપાઠની તૈયારી શરૂ કરી દીધી અને શરૂ થઈ ગયો મિશન રાજીપો. અને ફક્ત 10,000 જ નહીં, કુલ 15,666 બાળ બાલિકાઓએ સંપૂર્ણ મુખપાઠ કરી આ મિશનને પાર પાડ્યો. પરંતુ આ બાળ બાલિકાઓને કે જેમને સંસ્કૃત ભાષા લખતા વાંચતા તો દૂર બોલતા પણ ના આવડે, તે ભાષામાં 315 શ્લોકોનો કંઠસ્થ મુખપાઠ કરવાની પ્રેરણા મળી ક્યાંથી? એ જ કે જ્યાંથી તેમને નાનપણથી જ પોતાના જીવન ઘડતર માટે સારા મૂલ્યો અને સંસ્કારો શીખવવામાં આવે છે, એટલે કે બાળ બાલિકા સભા. સ્વામી બાપાના બાળ મંડળમાં તો મજા પડે ભાઈ, મજા પડે. સ્વામી બાપાના બાળ મંડળમાં તો મજા પડે ભાઈ, મજા પડે. અરે મજા મજા ભાઈ, મજા મજા. આ ઈશ્રામા મંડળમાં બાળકોમાંથી કુલ 4 બાળકો અને બાલિકાઓમાંથી કુલ 6 બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરેલ છે. અને આ બાળકોને અક્ષર પુરુષોત્તમના વિદ્વાનની પદવી અપાવવા પાછળ તેમનો પોતાનો, તેમના વાલીનો, કાર્યકરો, નિરીક્ષક, નિર્દેશક અને સંતોનો ખૂબ જ દાખલો રહેલો છે. તો ચાલો કઈ રીતે, કઈ પરિસ્થિતિમાં બાળ બાલિકાઓએ મુખપાઠ કર્યો તે જાણીએ તેઓના જ સ્વાનુભવોથી. આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠમાં કેવી રીતે પ્રેરણા મળી એ જોઈએ તો તિલક જ્યારે 3 વર્ષનો હતો અને ગુજરાતીની અંદર એ સત્સંગ દીક્ષાના શ્લોક એ 10, 12 કે 15 જેટલા એણે એ મુખપાઠ કર્યા. અને એ મુખપાઠ કર્યા એનો એક નાનકડો વિડીયો એ મેળાવ સંતો પાસે અહીંયા મોકલ્યો. તેઓ સંતો દ્વારા મહંત સ્વામી મહારાજ પાસે એ વિડીયો પહોંચ્યો અને મહંત સ્વામી મહારાજ આ વિડીયો જોઈને ખૂબ રાજી થઈ ગયા કે આટલું નાનું બાળક અને આ મુખપાઠના સત્સંગ દીક્ષાના એ શ્લોક બોલી શકે છે. તો બાપા ખૂબ રાજી થઈ ગયા. અને પછી એ તિલકનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે બાપાનો સામેથી ફોન આવ્યો અને તિલકના આશીર્વાદ પાઠવ્યા. તો એ રીતના એ બાપાના એક ફોન દ્વારા આખો જે પ્રસંગ બન્યો તેનાથી એ અમને પ્રેરણા મળી. સત્સંગ દીક્ષાની પ્રેરણા સભા હતી. તેમાં મંગલ યોગી સ્વામીએ કહેલું કે દરેક પેરેન્ટ્સ પોતાના બાળ બાલિકાઓ માટે 30 મિનિટ રોજની ફાળવે તો સત્સંગ દીક્ષાનો મુખપાઠ થઈ શકે છે. બાલિકા સભાનો આથી પ્રેરણા મળી છે અને સત્સંગ દીક્ષાની મેં ચોપડી વાંચી, ત્યાંથી એમ મને પ્રેરણા મળી. સ્વામિનારાયણ મંદિર બાલિકા મંદિરમાંથી મળી છે. સભા ભરતો હતો કે અમને પિયાંશુભાઈ એવું એને કહ્યું કે શ્લોક મોડે કરવાના. સ્વામિનારાયણ મંદિરમાં બાલિકા સભા ચાલે છે
તેમાંથી મારી બેબીને પ્રેરણા મળી. રેગ્યુલરલી બાળ સભામાં જાય છે, જ્યાં એને સત્સંગ દિશાના શ્લોક માટે કહેવામાં આવ્યું, તો એને અમને પૂછ્યા વગર જ એનું નામ રજીસ્ટ્રેશન કરાવી દીધેલું. ઘરે આવ્યો ત્યારે એને કહ્યું કે ભાઈ મેં આવો ટાસ્ક લીધો છે, તો અમે એને સહમતિ આપી. ગમે તેમ કે ભાઈ બાપાની આજ્ઞા છે તો અમે ના તો પાડી શકીએ નહીં, એટલે અમે એને એવી રીતે સહમતિ આપી. મહાન સ્વામીની કૃપા ગણેરી ગ્રંથ તળિયા ભેટે સુનહેરી. મહાન સ્વામીની કૃપા ગણેરી ગ્રંથ તળિયા ભેટે સુનહેરી. આ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતની અંદર જે સંપૂર્ણ 315 શ્લોક છે એ તિલકે ફક્ત 3 જ મહિનાની અંદર એ સંપૂર્ણ મુખપાઠ કરી દીધો. 3 મહિનામાં. તેને 2-3 મહિનામાં બધા શ્લોક મોડે કર્યા છે. 3 થી 4 મહિનામાં એને શ્લોક પૂરા કરી દીધા. 1.5 મહિનામાં સંપૂર્ણ મુખપાઠ કરી દીધું. 1.5 મહિનામાં પૂર્ણ કર્યા. એને 3-4 મહિના લાગ્યા. લગભગ 3.5 થી 4 મહિનાની અંદર એને બધા શ્લોક પૂરા કરી દીધા, જે અમને પણ નવાઈ લાગે છે. વિશેષ પ્રસંગની અંદર જોઈએ તો તિલક એક વખત બીમાર હતો અને સ્કૂલમાં ન જઈ શક્યો, અને એ સ્કૂલમાં ન ગયો તો ઘરે રહ્યો. પછી હું ત્યાં ઓફિસે હતો તો ફોન આવ્યો મારા એમાં, તો મેં વાત કરી તો તિલક કે ડેડી હું આજે સ્કૂલમાં નથી ગયો પણ મુખપાઠ તો કરી શકું છું ને. તો મેં કીધું હા તું કરી શકે છે, પણ આજે તું બીમાર છું તો આરામ કરજે. તો કે ના, હું ઘરે જ છું એટલે આ મુખપાઠ કરીશ. અને એમ કરતાં કરતાં તે બીમાર અવસ્થામાં હોવા છતાં તેણે 12 થી 15 શ્લોક એ જ દિવસે એ બીમાર હતો અને રજાનો ઉપયોગ કરી અને એણે એ મુખપાઠ કરેલા હતા. 100 જેટલા શ્લોક બાકી રહ્યા 39 લગીને, અને બંસીને તો ટાઈમ પતી ગયો હતો એટલે કે હવે મારા નહીં થાય એવું કહી દીધું હતું. પરંતુ કાર્યકરોએ એને બહુ સાથ સહકાર આપીને એ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરાવ્યો અને બાપાનો રાજીપો મેળવ્યો છે. તેને સ્કૂલેથી આવીને તરત શ્લોક મોડે કર્યા છે અને ટ્યુશન જઈને આવ્યા ફરી પણ તરત શ્લોક મોડે કર્યા છે. પણ રાજીના જે મુખપાઠ બાકી રહી જતા હતા એટલે તે મંદિરે બેસીને કાર્યકર સાથે મુખપાઠ કરતો હતો. ક્રિશા મંદિરે પણ મુખપાઠ કરતી હતી અને ઘરે આવીને પણ મુખપાઠ કરતી હતી. સ્કૂલનું હોમવર્ક અને ટ્યુશનનું હોમવર્ક બંને ભેગું થયું, પણ મારી બેબીએ રાતના 1 કલાક, સવારમાં વહેલા 1 કલાક ઉઠીને મુખપાઠ પૂરું કર્યા. પછી એને મોબાઈલને રમવામાં ઓછું કર્યું અને શ્લોકમાં એને ટાઈમ આપ્યો. શરૂઆતમાં તો જોશમાં ને જોશમાં એને શ્લોક કરવાના ચાલુ કરી દીધા, પછી જેમ જેમ દિવસો જતા ગયા ત્યારે એને ખબર પડી કે મારે રમતનો સમય કાપવો પડ્યો, એમાં એને બહુ તકલીફ પડી. અને એ સાથે સાથે જોઈએ તો એના વ્યક્તિગત જીવનની અંદર, અંગત જીવનની અંદર પણ ખૂબ પરિવર્તન આવ્યું છે. અત્યારે એની 8 વર્ષની ઉંમર છે, પણ ઘરની અંદર ગમે તેટલું કોઈ પણ વસ્તુ, કોઈ જે પણ કામ હોય એને કહેવું નથી પડતું, એને ટોકવો નથી પડતો કે તિલક તું આમ કર, તિલક આમ કર. ઇવન જમ્યા પછી એની પોતાની ડીશ પણ એની જાતે એ સિંકની અંદર મૂકી દે છે. પહેલા તો કોઈનું સાંભળતી જ નથી, હવે બધું આપણે કહીએ એમ કરે છે. એની યાદશક્તિમાં વધારો આવ્યો છે ને 3જા નંબર પરથી 2જા નંબર પર આવી છે. પરિવર્તન એ આવ્યું કે એને જે સંસ્કૃતમાં નહોતું આવડતું એ અત્યારે એને આવડી ગયું છે. મુખપાઠ કર્યા પછી ઘરમાં સારું થયું. સવારમાં વહેલી ઉઠે છે, હવે ભણતરમાં બહુ સારું ભણે છે, બધા જોડે વાતચીત સારી કરે છે. શ્લોક કર્યા પછી એને એક શક્તિ વધી અને એને લોકો જોડે વાત કરતા શીખ્યો. કારણ કે એ ચંચળ વૃત્તિનો છોકરો છે અને બહુ ગુસ્સાવાળો માણસ છે, એટલે એ બધું એને ગુસ્સો બહુ શાંત થઈ ગયો અને ચંચળ વૃત્તિમાંથી ગમે તે એક જગ્યા ઉપર એને કામ આપ્યું હોય તે ફોકસથી હવે કરવા લાગ્યો છે. Really, the Satsang Diksha Granth is truly great. Thanks to Mahan Swami Maharaj to give us this divine Granth. ખરેખર સત્સંગ દીક્ષા ગ્રંથ અલૌકિક છે, દિવ્ય છે, સારો પથદર્શક છે. રાજવીરનું જીવન પરિવર્તન થયું. આપણને ભગવાનની નજીક લઈ જતો આ ગ્રંથ છે. ખરેખર આ ગ્રંથ અદ્ભુત 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 છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથ વ્યવહાર કુશળ ગ્રંથ છે. This Satsang Diksha Granth is a Granth that takes you closer to God. એ બાપાએ જ્યારે સંકલ્પ કર્યો
ત્યારે અમને આગળથી પછી આજ્ઞા આવી કે હવે તમારે બાળ બાલિકાઓને સત્સંગ દીક્ષા મુખપાઠ કરાવવાનો છે. જ્યારે બાપાનો પત્ર આવ્યો કે 10,000 બાળ બાલિકાઓને સંસ્કૃતની અંદર સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરવાનો છે, એ સમયે બધા જ કાર્યકરો મંડી પડ્યા હતા, જેની અંદર આપણા ઈસરામા ગામની અંદર પણ આપણે બધા જ કાર્યકરોએ આની અંદર શરૂઆત કરી દીધી હતી. જ્યારે મેં અને રાકેશ કાકા જે આપણા નિરીક્ષક છે એમણે વાત કરી કે આ સત્સંગ દીક્ષાના શ્લોક કરવાના છે, એ સમયે બાળકોને તો પહેલા મૂંઝવણ હતી કે સંસ્કૃતની અંદર શ્લોક છે તો કેવી રીતે કરીશું, અને પણ બાળકોને સમજાવ્યા અને એ પણ માની ગયા. ત્યાર પછી એક બીજી મુસીબત આવી પડી કે આપણે એમના પેરેન્ટ્સ જે છે એમણે વાત કરી તો કે છે કે અમારા છોકરાઓ શ્લોક કરશે તો પછી ઘરનું વાંચશે ક્યારે, ભણવાનું ક્યારે કરશે, તો એની પણ મુશ્કેલી આવી પડી હતી. પણ સ્વામી બાપાની કૃપાથી એ પણ ટળી ગઈ અને વાલીઓ પણ માની ગયા અને પછી ફાઇનલી મુખપાઠ બાળકોનો શરૂ થયો. પહેલા તો આ મુખપાઠ કરવામાં કોઈ જ અડચણ આવી નહીં, પરંતુ જ્યારે પાછળ જતા ગયા, જેમ 150-200 જેવા શ્લોક થયા, ત્યારે બાળકોને પાછળના શ્લોક બોલતા ભૂલી જતા હતા, કેવી રીતે બોલવા, યાદ કેવી રીતે કરવું. પણ અહીંયા આગળ રાકેશ કાકા પણ દરરોજ અહીંયા આગળ આવતા હતા રાત્રે, અને હું પણ અહીંયા આગળ રહેતો હતો, અને આવી રીતે બાળ સભાની અંદર બી શ્લોક કરાવતા હતા. અને આવી જ રીતે બાળકોએ શ્લોક કર્યા અને સ્વામી બાપાની કૃપાથી ફાઇનલી શ્લોક તો બધાયના થઈ ગયા, પણ મારે એક બાળક રહી જતો હતો અને તારીખ નજીક આવી ગઈ હતી. એને પણ ઈચ્છા હતી કે હું શ્લોક પૂર્ણ કરું, પણ એને શ્લોક પૂર્ણ થયા નહોતા. તો બાપાને એવી ઈચ્છા થઈ કે આપણે જે તારીખ છે એને પાછી છે ને ઠેલી નાખીએ. તો 7 તારીખની બદલે 21 તારીખ થઈ, 21 તારીખની બદલે પછી બીજા મહિનાની 12 તારીખ થઈ, અને એવી જ રીતે આપણે શ્લોકના તારીખો બદલાતી ગઈ. એવી જ રીતે આ છોકરાને ઉત્સાહ જાગ્યો અને એ છોકરાએ શ્લોક મુખપાઠ કર્યો. અને રાકેશ કાકા પણ દરરોજ રાત્રે એ છોકરા માટે જ, ખાલી ફક્ત ને ફક્ત એક છોકરા માટે અહીંયા આગળ શ્લોક કરાવવા માટે છેક પેટલાદથી અહીંયા આવતા હતા. અને એ સમયે નવરાત્રીનો પણ ટાઈમ ચાલતો હતો અને 11, 12 વાગ્યા સુધી પણ અમારા નિરીક્ષક જે રાકેશભાઈ છે એ અહીંયા આગળ બેસીને શ્લોક કરાવતા હતા. તમામ સત્સંગ દીક્ષા મુખપાઠ કરનાર બાળકો એમનો જે એમને મુખપાઠ કર્યો છે તે માટે સૌથી મોટો ફાળો કહેવાય તો પૂજ્ય મંગલયોગી સ્વામીનો, કે તેમને વારંવાર ફોલોઅપ લઈ અને આ બાળકોને પ્રેરિત કર્યા છે. સાથે સાથે 50, 100, 150, 200, 250 અને 315 જેમ જેમ મુખપાઠ કરતા જાય તેમ તેમ તેઓ તેમને પ્રોત્સાહિત કરવા માટે એવા ઇનામો પણ આપતા. અને આ રીતે બાળકોએ મુખપાઠની એકબીજાની હરીફમાં રહી અને આમ તૈયારી કરી. સાથે સાથે સંયોજક શ્રી પંકજભાઈ, કલ્પેશભાઈ, નિશાંતભાઈ તેઓ પણ વારંવાર મુલાકાત લઈ અને આ બાળકોના વાલીઓને પણ સમજાવતા અને બાળકોને પણ સમજાવતા, જેથી કરીને આ મુખપાઠ માટે બાળક બંધ ના થઈ જાય અને એમનું કામ ચાલુ રાખે. સાથે સાથે અહીંના મંડળ સંચાલક નીતિનભાઈ અને નિલેશભાઈ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમને પણ અહીં બાળકોને જેવી રીતે તૈયારી કરવાની થાય, રાત્રના સમયે તૈયારી કરતા હોય તો તેમના માટે જે નાસ્તાની સગવડ અને એમને જે કંઈ જોઈતું હોય જેવી જગ્યા એ પ્રમાણેની વ્યવસ્થા કરી આપતા. બાળકોને સમજાવતા અને સાથે સાથે તેમના વાલીઓને પણ સમજાવવા માટે એમણે ખૂબ પ્રયત્નો કરેલા છે. બાળમંડળના સંચાલક પ્રિયાંશુભાઈ, તેમને પણ એક બાજુ એમની કોલેજ ચાલુ હોય, એમની તૈયારી કરવાની હોય અને સાથે સાથે બાળકોને રાત્રે રોજ લઈને બેસતા અને એમને તૈયારી કરાવતા. એટલે આમ દરેકનો આટલો ફાળો રહેલો છે. અને ખાસ તો પરમ પૂજ્ય મહંત સાહેબ મહારાજની કૃપા, કે તેમની કૃપાથી જ આ બાળકો સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરી રહ્યા છે. જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ. આ તો આપણે જાણીએ તેમના વાલીઓના સ્વાનુભવ, પરંતુ જે બાળકોએ જેમણે પોતે આ સત્સંગ દીક્ષા મોઢે કરી છે તેમના મનમાં શું ચાલી રહ્યું છે, ચાલો એ જાણીએ. છેલ્લા 1 વર્ષથી હું એક જ ડાયલોગ સાંભળે છે, બેટા મુખપાઠ થઈ ગયો. સવારે ઉઠું તો મમ્મી તૈયાર જ ઊભી હોય, મને કહે છે બેટા મુખપાઠ થઈ ગયો.
સેજ બાર રમવા જાઉં તો પપ્પા કહે છે બેટા મુખપાઠ થઈ ગયો. મંદિરમાં જાઉં તો હરિભક્તો કહે છે બેટા મુખપાઠ થઈ ગયો. બાળ સભામાં જાઉં તો કાર્યકર બોલશે બેટા મુખપાઠ થઈ ગયો. મહેડા મંદિરે જાઉં તો મંગલયોગી સ્વામી અને સુચારી સ્વામી બોલશે બેટા મુખપાઠ થઈ ગયો. અને મંગલયોગી સ્વામી અને બાજુમાં બેઠા સુચારી સ્વામી મને તો સમજમાં ના જ આવ્યું કે આ મુખપાઠ અમારો હતો કે આ બધાનો હતો. હવે તમે જ કહો. અરે તિલક, તું આટલું બધું બોલી ગયો તો તને યાદ કેમ ન રહ્યું? સક્ષમ દીક્ષાને મુખપાઠ કરતો એટલે યાદ રહી ગયું. જોયું મંગલયોગી સ્વામી હમણાં કેવી ફરિયાદ કરતો હતો, કેવી ડાઈ વાતો કરે છે. તો જોયું ને કેવી પરિસ્થિતિમાં આ બાળ બાલિકાઓએ મુખપાઠ પૂર્ણ કર્યો છે. આ મુખપાઠ પૂર્ણ કરવામાં તેમનો પોતાનો, વાલીનો, કાર્યકરો અને સંતોનો ખૂબ જ અથાગ દાખલો રહેલો છે. પણ હકીકતમાં જોવા જઈએ તો આ તમામનો શ્રેય જાય છે પ્રગટ ગુરુહરિ મોહન સ્વામી મહારાજને, કે જેમની એકમાત્ર કૃપા અને આશીર્વાદથી જ આ મિશન પાર પડ્યું છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ચાલો આવી જ આવનારી અનેક પ્રવૃત્તિમાં અને પોતાના જીવન ઘડતર માટે સત્સંગ, શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય, સ્વવિકાસ અને સંસ્કૃતિના ગુણો પોતાનામાં આત્મસાત કરવા માટે આપણે પણ આપણા બાળ બાલિકાઓને મોકલીએ બાળ બાલિકા સભામાં. નૈયા આવી ગઈ કિનારે, વિજયના ડંકા વાગ્યા રે, વિજયના ડંકા વાગ્યા રે, વિજયના ડંકા વાગ્યા રે. મહંતજીના કોડપુરીને મહંતજીના કોડપુરીને કાર્યકરો સૌ જીત્યા રે, કાર્યકરો સૌ જીત્યા રે, કાર્યકરો સૌ જીત્યા રે. મિશન રાજીપો જીત્યા છે, સ્વામીના હાથ પગ બન્યા છે. જય જય હો કાર્ય કરોની, જય જય હો કાર્ય કરોની, જય જય હો કાર્ય કરોની, જય હો જય કાર્ય કરોની, જય જય હો કાર્ય કરોની, જય જય હો કાર્ય કરોની, જય જય હો કાર્ય કરોની, જય હો જય કાર્ય કરોની.